વેલકમ બેક। આગળ વાત કરીએ અન્ય સમાચારોની તો સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીને લઈને તેમના જીવન મૂલ્યો, વ્યક્તિત્વ અને કાર્યોને સમજવા માટે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું। મહેસૂલ અને પંચાયતના રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા દ્વારા મહુદામાં આ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। મહુદા તાલુકામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના અવસરને ઉજવવા માટે મહેમદાબાદના મુવાડાથી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી પહેલા સરદાર પટેલની પ્રતિમાને રાજ્યમંત્રી સંજય મહેડાએ નમન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી। ત્યારબાદ પદયાત્રાની શરૂઆત થઈ, જેમાં રાજ્યમંત્રી, સાંસદ અને જિલ્લા કલેક્ટર જોડાયા હતા અને આ તમામે સ્વદેશી સ્ટોલની પણ મુલાકાત લીધી હતી। માધવ ઓર્ગેનિક સ્ટોર દ્વારા સ્વદેશી મધ, સાબુ, શેમ્પૂનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જાનકી સખી મંડળ દ્વારા ગીર ગાયના દૂધમાંથી બનાવેલ વિવિધ વસ્તુઓ જેવી કે ઘી, કોફી, ત્રિફલા ચૂર્ણ, અમૃત બિંદુ અને પંચગવ્ય સાબુનું પ્રદર્શન કરાયું હતું। આ સિવાય અન્ય સ્ટોલમાં પણ વિવિધ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિના પ્રસંગને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકતા વર્ષ તરીકે ઉજવી રહ્યા છે। સમગ્ર દેશમાં 150મી જન્મ જયંતિના પ્રસંગે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને એની શૃંખલાના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં પદયાત્રાઓ થઈ રહી છે। ગુજરાતમાં પણ પદયાત્રાઓ થઈ રહી છે। ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં પણ યાત્રાનો પ્રારંભ થયો છે। ખેડા જિલ્લામાં પણ વિધાનસભા દીઠ યાત્રાઓ થઈ રહી છે, પરંતુ મને કહેતા આજે આનંદ થાય કે ખેડા જિલ્લાના મહુદા વિધાનસભામાં આજે અમારા જિલ્લાના નવનિયુક્ત મંત્રી શ્રી સંજયસિંહ મહેડાજીની ઉપસ્થિતિમાં મહુદા વિધાનસભામાં ખેડા જિલ્લાની શ્રેષ્ઠ પદયાત્રા થઈ રહી છે।